નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કિંજલ ભાનુશાલી। મિત્રો, આજે મહાશિવરાત્રીના મહાપર્વની કચ્છ સહિત દેશભરમાં ઉજવણી થઈ। ભુજમાં પણ સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું। ત્યારે જોઈએ કચ્છમાં મહાશિવરાત્રીની થયેલી ઉજવણીની વિશેષ રજૂઆત। જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે શિવરાત્રી। ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે। ભગવાન શિવ એક એવા આરાધના દેવ છે કે જેમાં રાત્રિનું જાગરણ અને ઉપાસનાનું અનેરું મહત્વ રહેલું છે। મહાશિવરાત્રીના નિમિત્તે આજે જિલ્લા મથક ભુજમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ ભવ્ય યાત્રાને પગલે સર્વત્ર શિવમય માહોલ જોવા મળ્યો હતો। મહાવદ 14 એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શહેરના પાડેશ્વર ચોક સ્થિત મહાકાલેશ્વર મંદિર પાસેથી સાધુ સંતો આગેવાનોએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। કચ્છી ઢોલ, નાસિક ઢોલ, ડીજે ગૌરક્ષા, દેશભક્તિ સહિતના વિવિધ ફ્લોટ્સ, ઘોડાગાડી, ઊંટ ગાડી, ટ્રેક્ટરો, તલવારબાજી, વેશભૂષા સાથેની આ શોભાયાત્રા મહાદેવ ગેટ, હમીસર તળાવ, સ્વામિનારાયણ મંદિર, જ્યુબિલી ગ્રાઉન્ડ, વીડી હાઈસ્કૂલ, બસ સ્ટેશન, જિલ્લા પંચાયત થઈને ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચી હતી, જ્યાં આ ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયું છે। શોભાયાત્રામાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપતો ટેલ્પો પણ મૂકવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપતો ટેબ્લો પણ મૂકવામાં આવ્યા હતા। તેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ શોભાયાત્રામાં હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ થકી શિવમય માહોલ સર્જાયો હતો। શહેરના માર્ગો ઉપરાંત વિવિધ વિસ્તારોને ધજા, બેનરોથી શણગારવામાં આવ્યા હોવાથી અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું। યુવાનોથી લઈને વૃદ્ધો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રા જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં વિવિધ મંડળો, સમાજો દ્વારા ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા। શોભાયાત્રાના સમાપન બાદ હમીસર તળાવમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો લોકોએ લાભ લીધો હતો। મહાશિવરાત્રી અને એ પણ સોમવારના મહાશિવરાત્રીનો તહેવાર જ્યારે આજે સૌ ઉજવી રહ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સવ છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા મંદિરે ભેગા થયા છે ને અહીંથી શોભાયાત્રા નીકળશે। આખા ગામમાં શોભાયાત્રા ફરશે। 25 થી 30 હજાર લોકો આ શોભાયાત્રાનો લાભ લેશે અને શોભાયાત્રા પતે એટલે સમૂહ પ્રસાદનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ગોસ્વામી સમાજ સૌએ મળી અને આ કર્યું છે। ગોસ્વામી સમાજના પ્રમુખ યુવાના ભાઈ શ્રી મંથનભાઈ અને ભૂતનાથ મહાદેવના શ્રી જાનીભાઈ, શૈલેષ જાની અને સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આયોજન કરી રહ્યા છે। અમારા પરાક્રમસિંહજી, મહીદીપસિંહજી, આવા અનેક ભક્તો આની અંદર અત્યારે ભૂતનાથ મહાદેવના ટ્રસ્ટીઓ સૌ ભેગા મળીને આ મોટામાં મોટું ભવ્ય આયોજન દર વર્ષે થાય છે। એ જ રીતે આ વખતનો ઉત્સાહ ખૂબ અનેરો છે અને હું મારા તરફથી મહાશિવરાત્રિના આ પર્વે સૌ લોકોને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું કે ભોલેનાથ સૌની રક્ષા કરે અને ભોલેનાથ સૌની મનોકામના પૂર્ણ કરે। આજે સમસ્ત ગોસ્વામી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને દર વખતની જેમ આ વખતે પણ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે અને લગભગ 30 થી 35 પ્લોટ આપણે આ વખતે આનામાં રાખેલ છે અને આજે જે આ મહાશિવરાત્રીનું હિન્દુ સમાજમાં ખૂબ જ મહત્વ હોય છે અને આજે ભુજ તેમજ આજુબાજુના બધા ગામડાઓમાંથી સમસ્ત ભાવિકો ઉમટ્યા છે અને આખું ભુજ શહેર કેસરી વાતાવરણ છવાઈ ગયું છે। આમ તો ઘણા વર્ષોથી દશનામ સમાજ મહાશિવરાત્રીનું આયોજન કરે છે પણ છેલ્લા 6 વર્ષ છે સમગ્ર સનાતન હિન્દુ ધર્મએ આ ઝંડો ઉપાડ્યો છે અને આ વખતે દર વખત કરતા 4 ગણી પબ્લિક ઓછામાંથી 60 થી 70 હજાર માણસો આ રાવાડીમાં આ વખતે સ્વયંભૂ પોતાની રીતે ભાગ લીધો છે। અત્યારે પણ લગભગ 30 હજાર માણસ પ્રસાદ આરોગી રહ્યું છે। અત્યારે હમીસર તળાવમાં આ વખતે સનાતન હિન્દુ ધર્મએ બહુ ખૂબ જ ભગવો ઝંડો લહેરાવ્યો છે। મહાદેવ એમને બધાને
સદબુદ્ધિ આપે, શાંતિ આપે એવી મહાદેવ પાસે પ્રાર્થના. શોભાયાત્રાના રૂટમાં વિવિધ સંસ્થાઓએ અને સમાજો દ્વારા ભાવિકો માટે ચા, ઠંડા પીણા, છાશ સહિત વિવિધ પ્રસાદની વ્યવસ્થા ગોઠવી હતી, જેમાં ભુજ ક્ષત્રિય મોચી જ્ઞાતિ, ભુજ દરજી મચ્છુ કઠિયા સહિત સુતાર જ્ઞાતિ મંડળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દરબારગઢ ગણેશ મિત્ર મંડળ, મોટા બંધ મિત્ર મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા સહયોગ અપાયો હતો. બીજી તરફ વહેલી સવારથી જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવરાત્રી સાથે સોમવારના સંયોગથી ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. અનેક સ્થળોએ લઘુરુદ્ર, રુદ્રી સહિતના આયોજનો પણ થયા હતા. ભક્તોએ ભાંગનો પ્રસાદ લઈને શિવમાં લીન બન્યા હતા. શિવરાત્રી 4 પ્રહરની પૂજાનું અનેરું મહત્વ હોવાથી શિવભક્તો દ્વારા રાત્રિના શિવાલયોમાં પૂજાની સાથે ભજન સંતવાણીના આયોજન પણ કરવામાં આવ્યા હતા. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા છેલ્લા 6 વર્ષથી આ ભવ્ય મહાશિવરાત્રિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે પ્રાચીન પરંપરાથી ગોસ્વામી સમાજ, દશનામ ગોસ્વામી સમાજ આ આખું આયોજન કરતા આવતા હતા. છેલ્લા 6 વર્ષથી ગોસ્વામી સમાજે આહવાન કર્યું કે સમસ્ત હિન્દુ સમાજ આની અંદર જોડાય અને 6 વર્ષથી સનાતન હિન્દુ સમાજે આ ભગીરથ કાર્યની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. ભૂતનાથ સેવા સંસ્થાનનો મુખ્ય ફાળો આની અંદર જ્યારે કોઈ પણ સનાતન હિન્દુ સમાજની વાત આવતી હોય, જ્યાં કને ધર્મની ધજા ફરકાવવાની વાત આવતી હોય, ત્યાં હંમેશા ભૂતનાથ સેવા સંસ્થાન હંમેશા એક કદમ આગળ જ હોય છે. આજે જ્યારે છેલ્લા 15 દિવસથી અહીંયા ભૂતનાથ સેવા સંસ્થાન અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા એક એવું આયોજન કરવામાં આવ્યું હતું કે આ આયોજનની અંદર મહાશિવરાત્રિની શોભાયાત્રામાં ગોસ્વામી સમાજની જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખી અને એક હિન્દુ, એક સમાજનો વ્યક્તિ આ શોભાયાત્રામાં યોગ્ય પોતાનું સ્થાન લે અને જે રીતે દરેક સમાજના પ્રમુખથી કરી અને એમના કારોબારીના અને એક સમાજે પોતાના જે આ શોભાયાત્રાના રૂટ ઉપર જે એમને વ્યવસ્થા ગોઠવી હતી એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આવી જ રીતે આ મહાશોભાયાત્રા હર હંમેશ મહાદેવનું નામ લઈ અને નીકળતા રહે. આજે જેમ તમે જોશો તેમ કેસરિયા માહોલમાં સજ્જ આખું ભુજ નગર અને હર હર મહાદેવના નાદ સાથે આજે ભુજ શહેરનું જે એક પ્રાચીન જે આપણી પરંપરા છે પરંપરાને જાળવી રાખી છે અને ભવિષ્યમાં પણ આપણે આ પવિત્ર શોભાયાત્રાને અતિ મહત્વની શોભાયાત્રા બનાવી અને વધુને વધુ શિવ ભક્તો આની અંદર જોડાય એવું આહવાન સાથે હર હર મહાદેવ, જય ભોલેનાથ. અને અમે વર્ષોથી આ સંગઠનમાં જોડાયેલા છીએ. આપણે હિન્દુ સમાજ છેલ્લા 6 વર્ષથી આ રવાડીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરે છે. તેમાં દરેક આપણા હિન્દુ જ્ઞાતિઓ જબરજસ્ત ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને જોશભેર આમાં હિસ્સો લે છે. મહાશિવરાત્રી એટલે આપણે એકબીજાને જોડવાનું અને આમાં બધાને આપણે માહોલ એકદમ જબરજસ્ત માહોલ રચવાનો છે, જેમાં આપણા જેમ ઋષિમુનિઓથી લઈને અત્યાર સુધીની જે આપણે પરંપરા છે એને જાળવવાની છે અને ભારતની સંસ્કૃતિને આગળ વધારવાની છે. દર વર્ષે જેમ આયોજન ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ અને જે યોગ મંડળ કરે છે, આ વખતે પણ એવું જ આયોજન કરવામાં આવેલ છે અને મહાશિવરાત્રી દર વર્ષે ભાવિકો જે આ ઉત્સાહને નજરમાં લઈ શકે ને હિન્દુ સંગઠન વધે અને ઉત્સાહ વધતો જ જાય છે અને આવો સંગઠન આપણો રહે તો આપણો હિન્દુ સંસ્કૃતિ ટકી રહેશે. ભવ્ય શોભાયાત્રાની વાત કરી તો દેવાધિદેવ મહાદેવ આ વખતનું એક સૂત્ર હતું કે હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. આ વાત કરું શોભાયાત્રાની તો છેલ્લા 65 વર્ષથી દશનામ ગોસ્વામી સમાજ અને છેલ્લા 6 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજની આ દેવાધિદેવ મહાદેવની ભવ્ય શોભાયાત્રા. અને એક બીજા શબ્દમાં કહું, જ્યારે ગિરનારમાં કુંભ ચાલુ ત્યારે આખા કચ્છનો અને ભુજનો કુંભ મેળો છે ભાઈ. કારણ કે ગયા વખતે 40 થી 45 હજાર ભાવિકોએ લાભ લીધેલો હતો. આ વખતે તો એનાથી પણ વધારે સંખ્યા છે. મારા હિસાબે 65 થી 70 હજાર જ્યારે ભાવિકોએ આ યાત્રામાં, આમ તો યાત્રાને જોવા જાય તો લાખથી વધારે માણસોએ આ યાત્રાને માણી છે, શોભાયાત્રાને માણી છે. આવી જ શોભાયાત્રા સનાતન હિન્દુ સમાજ દ્વારા હર વર્ષે શિવરાત્રીમાં નીકળવામાં આવે છે. અને આ વખતે તો આકર્ષણનું કેન્દ્ર અનેક ફ્લોટ્સ હતા, જેમ કે ગૌરક્ષા કમાન્ડોનો ગૌ બચાવ માટેનો સ્લોટ કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો. બીજું, આ વખતે જ્યારે પુલવામામાં શહીદ થયેલા જે આપણા સૈનિકો એની વીરાંજલિ માટેના પણ ફ્લોટ હતા. એટલે કે દેશભક્તિની સાથે શિવભક્તિ જોડાઈ એટલા માટે જ કહું છું કે મહાકુંભ કચ્છનો એ આ વખતની મહાશિવરાત્રી હતો. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત
આજની મહાશિવરાત્રિની મહાશોભાયાત્રા અતિ ભવ્ય કહી શકાય એવી રહી છે। સવારના 9 વાગે મહાકાલેશ્વર મંદિરથી જ્યારે પ્રસ્થાન કર્યું, ભુજના જુદા જુદા દરેક સમાજના પ્લોટ આની અંદર જોવા મળ્યા હતા અને દર વર્ષ હરની જેમ આ વખતે જે ઉત્સાહ હતો શિવ ભક્તોની સંખ્યા બમણી હતી। અત્યારે પ્રસાદ ચાલુ છે, આપ જોઈ રહ્યા છો। પ્રસાદની સંખ્યા 22 થી 23 લોકો અત્યારે પ્રસાદ લઈ ચૂક્યા છે। જુદા જુદા શિવરાત્રીની અંદર શોભાયાત્રાની અંદર 40 થી 42 પ્લોટ્સ હતા, જે અલગ અલગ ઘણા બધા સંદેશ આજે સમાજને આપી રહ્યા હતા। દેશભક્તિ હોય, આજે ભુજના દરેક સમાજના દરેક લોકો, કોઈ પણ સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, અમારા ભીલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, દરેક સમાજો આની અંદર કોઈ જાતના કોઈ ભેદભાવ વગર સમસ્ત આજે હિન્દુ સમાજ એક થઈ, સનાતન હિન્દુ સમાજ એક થઈને આજે આ મહાપર્વમાં જે મહાનો મહેરામ ઉઠાવ્યો હતો તે બધાનો જ હું મહાશિવરાત્રી મહાશોભાયાત્રા સમિતિઓથી આભાર માનું છું અને સમસ્ત જેટલા બી હિન્દુ ભક્તો શિવ ભક્તો જે પધાર્યા છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માની છીએ અને આવો ને આવો સાથ સહકાર આપનો હંમેશા મળતો રહે એવી અપેક્ષા છે સૌને। જય દશનામ, હર હર મહાદેવ। આજે કચ્છ સહિત દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભુજમાં મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા યોજાયેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। ભુજના વિવિધ ગરબી મંડળો, ગણેશ મંડળો, દરેક સમાજના યુવક મંડળોના લોકો આ રેલીમાં જોડાઈને મહાશિવરાત્રીના આયોજનમાં લોકોને સહકાર આપવા પણ વિનંતી કરી હતી। આપ જોઈ રહ્યા છો, અનેક ભુજના યુવાનો આ બાઇક રેલીની અંદર જોડાયા છે। સમગ્ર જેને કહેવાય ભુજની અંદર સનાતન હિન્દુ સમાજના યુવાનો તથા ગરબી મંડળના યુવાનો, ગણેશ મંડળના યુવાનો, એવી રીતના હરેક સમાજમાંથી, હરેક વર્ગમાંથી આ બાઇક રેલીની અંદર જોડાયા છે। તાજેતરમાં જ પશ્ચિમ કચ્છ એલસીબીએ ચેન સ્નેચિંગ કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર ફેઝલ સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, ત્યારે આજે ફરી ભુજમાં ચેન સ્નેચિંગની 2 ઘટનાઓ બનતા પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી। આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી હમીસર સર્કલથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, ત્યારે ધીંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે ગયેલા વૃદ્ધાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરાઈ હતી, તો બીજી તરફ બહુમાળી ભવન પાસે એક પરિણીત યુવતીના ગળામાંથી ચેન ખેંચીને આરોપી ફરાર થઈ ગયો હતો। આ બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ધીંગેશ્વર મહાદેવ મંદિરે દર્શને ગયેલા વૃદ્ધાના ગળામાં ચેન ચોરાઈ હોવાની ઘટનાને સમર્થન આપ્યું હતું। જો કે આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી, તો પરિણીત યુવતીના પરિવાર દ્વારા પણ જાણવાજોગ અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। શોભાયાત્રામાં હજારો લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું, ત્યારે લૂંટારુઓ આ શિવભક્તિના દિને પણ પોતાની કરતૂતથી બાજ આવ્યા ન હતા। શોભાયાત્રામાં આવેલી 2 મહિલાઓના ગળામાંથી ચેન ચોરાઈ જતા તેમના માટે આ પર્વ ભારી પડ્યો હતો। દેવાધિદેવ મહાદેવના પર્વ એવા મહાશિવરાત્રીની અબડાસામાં શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નલિયા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રીના પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી। નલિયા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રા બજાર ચોક થઈને નલિયાના રાજમાર્ગો પરથી નીકળી હતી। મુજુ ભોલેનાથ આયો બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર નલિયામાં વિચરણ કરીને શોભાયાત્રા પરત કલ્યાણેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી। બપોરે સમૂહ પ્રસાદનું આયોજન રાજપૂત સમાજવાડી ખાતે કરવામાં આવેલ હતું। અબડાસા તાલુકાના પિંગલેશ્વર મહાદેવ મંદિર, રાપરગઢ ખાતે પણ સવારથી જ ભાવિકોનો પ્રવાહ રહ્યો હતો। મહંત પરસોત્તમ ગિરિજી મહારાજની આગેવાનીમાં સમિતિના પ્રમુખ ઇન્દુભાઈ જુવાનસિંહ જાડેજા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શીખ સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાયોર નજીકના ખારઈ સ્થિત મહાદેવ મંદિર ખાતે ભાવિકોએ મહાદેવ મંદિરે આસ્થા સાથે શીશ નમાવ્યું હતું, તો પિયોણી મહાદેવ, સણોસરા બિલેશ્વર મહાદેવ, રાતા તળાવ નજીકના અમરનાથ મહાદેવ સહિત વિવિધ ગામના શિવાલયોમાં ભક્તોએ શિવ આરાધના સાથે ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો। દેવાધિદેવ ભગવાન ભોલેનાથની આરાધનાના પર્વ મહાશિવરાત્રીની નખત્રાણા પંથકમાં આસ્થાભેર ઉજવણી થઈ હતી। વહેલી સવારથી શિવ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી, તો પુરેશ્વર મંદિર, વાંઢાઈ જડેશ્વર મંદિર, પિયોણી મહાદેવ, ધીણોધર, થાન અને ખેતાબાપા મંદિરે મેળા જેવો માહોલ મળ્યો હતો। દરેક શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। નખત્રાણાના શહેર દશનામી ગોસ્વામી સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી હતી। કલ્યાણેશ્વર મંદિરથી વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં વેશભૂષા અને રાસ ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું, તો બર્ફાલયના દર્શને પણ ભક્તોની ભીડ જોવા મળી હતી। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 4 પ્રહરની પૂજા, સંતવાણી, મહાઆરતી, રવાડી, રુદ્રી પૂજન, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા।
મહાશિવરાત્રીના પાવન પ્રસંગે મુન્દ્રાના વિવિધ શિવાલયો બમ બમ બોલે અને હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. આજે મુન્દ્રાના પીપલેશ્વર મહાદેવ, અગ્નેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, રામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ તેમજ વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તજનો ઉમટ્યા હતા અને શિવ પૂજાનો લાભ લીધો હતો. વિવિધ શિવાલયોમાં શિવ દર્શન માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી હતી. મુન્દ્રા 10 નામ ગોસ્વામી સમાજ, મુન્દ્રા હિન્દુ યુવા સંગઠન અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને શોભાયાત્રામાં મહાદેવની વિવિધ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા મુન્દ્રાના એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, તેછી ચકલા, રામ મંદિર, ખારવા ચોક થઈને પીપલેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી, જ્યાં મહાપ્રસાદનો ભક્તજનોએ લાભ લીધો હતો. મુન્દ્રા 10 નામ ગોસ્વામી સમાજના દિનેશ ગોસ્વામી, રમેશભાઈ મોમાયા, મુન્દ્રાના સરપંચ ધર્મેન્દ્ર જયસર, નરેન્દ્રગીરી ગોસ્વામી, હરેશગીરી ગોસ્વામી તેમજ સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લાસપૂર્વક માહોલ છે અને મુન્દ્રા શહેરની અંદર સમજો કે ઘર ઘર ધજા, પતાકા અને ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને કઈ સમાજ દ્વારા આજની મહાશિવરાત્રીની ઉજવણી છે? ખાસ તો આ છેલ્લા 3 વર્ષથી આ જોરદાર આયોજન થાય છે. એમાં મુન્દ્રા 10 નામ ગોસ્વામી સમાજ, મુન્દ્રા 10 નામ યુવા સમાજ અને મુન્દ્રાના સર્વ સમાજ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરે છે. આજે સવારથી લુદરી, ક્યાંક ક્યાંક હવન છે, મહાઆરતી છે અને આજે સમજી લો કે અત્યારે જો મેરો લાગો પડ્યો છે, ચારે બાજુ પૂજા અર્ચના ચાલુ છે. ખૂબ આનંદમય વાતાવરણ છે આજ તો. મહાશિવરાત્રીના કચ્છભરમાં દેવાધિદેવ ભોળાદેવ શંભુને રીઝવવા વિવિધ આયોજનો થયા હતા. તો ગઢસીસા વિસ્તારમાં વિવિધ દેવાલયો, શિવાલયોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગઢસીસા પંચગંગાજી તીર્થસ્થાન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજન, સંતવાણી અને લોકમેળો યોજાયો હતો. શિવ ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એકતા તેમજ લોક સંસ્કૃતિના દર્શન થયા હતા. ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિર રાજપર ખાતે વિવિધ પૂજન યોજવાની સાથે શિવ ભક્તોએ દર્શન પૂજનનો લાભ લીધો હતો. ગઢસીસા વિસ્તાર સમસ્ત હિન્દુ અને યુવા હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. તેમજ વથાણ ચોકમાં ધર્મસભા યોજાઈ હતી, જેમાં દેવી ચંદુમા સહિતના સંતોએ હાજરી આપીને આશીર્વાદ પાઠવ્યા હતા. તો આ તરફ રાપરમાં પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ હતી. 10 નામ ગોસ્વામી યુવક મંડળ, 10 નામ ગોસ્વામી મહિલા મંડળના રવેચી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત રાપર શહેરમાં આવેલા પૌરાણિક રામેશ્વર, નાગેશ્વર, અંકલેશ્વર, જાગેશ્વર સહિતના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. તો શિવ ભક્તોની સવારથી જ મહાદેવના મંદિરોમાં જળ અભિષેક કર્યો હતો. રાપરમાં નીકળેલી શોભાયાત્રામાં શિવ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે મહાશિવરાત્રીનો ભવ્ય તહેવાર રંગાચંગે રાપરમાં ઉજવવામાં આવેલ છે. એટલે બહુ મોટી સંખ્યામાં ભાવિકોએ આ નાગેશ્વર મંદિરની મુલાકાત લીધેલી છે. બહુ ઉમંગથી અને ઉત્સાહથી આ તહેવારને રાપરની પબ્લિકે માણ્યો છે અને આજના પ્રસંગે રાપરની જનતામાં ખૂબ ઉત્સાહ જોવા મળેલ છે અને બહુ ભવ્ય રીતે મહાશિવરાત્રીનો તહેવાર રાપરમાં આજે ઉજવવામાં આવેલ છે અને રાપરના તમામ મહાદેવોના મંદિરોમાં પણ જબરજસ્ત ભીડ જોવા મળેલી છે. જૂનાગઢના ભવનાથના શિવરાત્રી કુંભ મેળામાં કચ્છી આશ્રમો સેવા ભક્તિ સેવકથી છલકાઈ ઉઠ્યા હતા. જીનામ આશ્રમમાં ભારાપરના હાજલદાદાના મહંત દેવજી દાદા તથા ભરતરાજા કાપડીના નેજા હેઠળ સેવકો જોડાયા હતા. તો શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાંટવડ મહંત ઇન્દ્ર ભારતીજી મહારાજના આશ્રમમાં કચ્છીઓ મોટી સંખ્યામાં ધર્મલાભ લીધો હતો. ત્યાં દેશભક્તિ જેવો માહોલ ખડો થયો છે. શહીદોની તસવીરો રખાઈ છે અને શહીદોના માનમાં ફંડ એકત્ર થયો છે. તો વંદે માતરમનું ગાન અને 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. ત્યાં દુનિયાભરના સુપ્રસિદ્ધ કલાકારો નિરંતર સંતવાણી પીરસી રહ્યા છે. અન્ય સ્થળોએ પણ કચ્છના આશ્રમો જોવા મળે છે. કુંભ મેળામાં હજારો લોકોએ અન્ય ક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લીધો હતો. હાલ ભવનાથ ક્ષેત્રમાં રાત પડતા જ દિવસ ઉગ્યો હોય તેવો માહોલ છવાયો છે. આશ્રમો જગ્યા ભોમમાં સંતવાણી ભજનોની ઠેર ઠેર જમાવટ જોવા મળે છે. કચ્છમાંથી કાપડી સમાજના કાનજીભાઈ કાપડી, દયારામ દાદા, કનુ દાદા, મુકેશ સાધુ, દામજીભાઈ દરજી, જીનાભાઈ આહિર વગેરે જોડાયા છે. તો કંઠીપટમાંથી ગઢવી સમાજ, આહિર સમાજના સેવકો મોટા પ્રમાણમાં સેવા આપી રહ્યા છે. દેવાધિદેવ મહાદેવની આરાધના પર્વ સમા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધ્રંગની ધરા પર 2 દિવસીય મેળાનો ધામધૂમથી પ્રારંભ કરાયો હતો. સવારે દાંડિયા રાસ, ફળ આહારના પ્રસાદનો ભક્તોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ તાલુકામાં આવેલા ધ્રંગ ખાતે આજથી શિવરાત્રીના 2 દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો હતો. સવારે ઘનશ્યામભાઈ ઝુલા, શંકરભાઈ આહિર, શામજીભાઈ આહિર, બાબુભાઈ આહિર, માદેવાભાઈ આહિર, કંકુબેન આહિર, કુંવરબેન આહિરે દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. બપોરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ ફરાળ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજે વાજતે ગાજતે સામયું કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ધ્રંગની આસપાસના વિસ્તારોમાં રહેતા શિવભક્તો દ્વારા દર વર્ષે મહાશિવરાત્રીની સમી સાંજે સામયું કાઢવામાં આવે છે. રાત્રે દિનેશભાઈ જોશી એન્ડ પાર્ટી દ્વારા મહાઆરતીનું આયોજન થયું હતું. ત્યારબાદ લોક ડાયરો પણ યોજાયો હતો, જેમાં કચ્છ ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ લોકગીતો, લોક સાહિત્યથી ભક્તોને ડોલાવ્યા હતા. આવતીકાલે બીજા દિવસે બખમલાખડો, બળદગાડા દોડ, ઘોડા દોડ, માનવ દોડ, ઊંટ દોડ સહિતના આયોજનો કરવામાં આવશે. આ અવસરે બહોળી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. મેકણ દાદાનો મેળો જે ભરાય છે 2 દિવસનો, એમાં મહાશિવરાત્રિના દિવસે મેળો ભરાવાનું એક જ કારણ છે કે દાદા મેકણ એની જીવનગાથાની અંદર એમની ભજનની વાણીમાં એ એમ બોલ્યા છે, હું કીર્તારનો કાવડિયો આદ જુગાદે અવતર્યો, બ્રહ્માજીએ ષષ્ઠી ઉપાય તેડી હું શિવજીને વર્યો. કારણ કે શંકરની ઘરવાળી એને સતી રૂપમાં ગણો. એ એમ કહે છે કે હું દક્ષની પુત્રી આદશક્તિમાંથી મારો સતી સ્વરૂપ આવ્યો અને હું એમને ભોળાનાથને વરી, એટલે સતી સ્વરૂપ છે. એટલે દાદા મેકણે એમ કહે છે કે મહાશિવરાત્રિનો જે મહિમા છે એનો એક જ કારણ છે, કારણ કે સતયુગની અંદર શિવ પરિવારમાં મારો સતીનો રૂપ થયેલો છે. પછી શેષનાગ અવતાર દાદા મેકણે એમ કહે છે, શેષ મારો છે. પછી રામ સાથે લક્ષ્મણજતી છું, કૃષ્ણ સાથે બળદેવજી છું, રામદેવ પીર સાથે વિરમદેવજી છું. નવનાથમાં મારો ગોરખ રૂપ છે અને ગોપી અને પાબુ અને સદગુરુ મેકણ બની 18 વણ જ્ઞાતિઓને એમણે આશીર્વાદ આપ્યા. અને દાદા મેકણ એમ કહે છે કે 9 રમ્યા, 10મું રમશું, થાપશું પૂર્વની ચાલ, નકડગ સાથે આવશું, મેકણ કહે કરશું કાળિંગાનો કાળ. 10મા અવતારમાં પાછા દાદા મેકણ આવશે. આ મેળાની અંદર લૌકિક મેળો કહેવાય, જેને અમારા અહીંયા મલાખડા કયો, ઊંટ દોડ કયો, ગાડા દોડ કયો, ઘોડા દોડ કયો. પછી આજે રાતે સતવાણીનો પ્રોગ્રામ છે. સાંજના સમયની અંદર દાદા મેકણનો પ્રસાદ ખીચડીને કઢી એ અમારા સેવકો તરફથી દર વર્ષે જ્યાં જ્યાં એમનું નામ નોંધેલો હોય છે એમને લાભ મળે છે. અને મેળામાં અલગ અલગ જ્ઞાતિઓના માણસો, 18 વણ જ્ઞાતિઓના માણસો એ આવે છે અને મહાશિવરાત્રિના માતમનું મહિમા એ ઉજવે છે. આ લોકમેળો 302 વર્ષ પહેલાં વિશ્વ વંદનીય સંત શ્રી મેકણ દાદાએ એમના જીવતરના ચોથા આધ્યાત્મિક કેન્દ્રમાં આ ગ્રામ્ય કક્ષાનો એક નાનકડો મેળો પ્રારંભિત કરેલો. આજે આ મેળો આપણા ભુજ જિલ્લામાં પ્રથમ હરોળનો આ લોકમેળો બની ગયો છે. અને ઉત્તરોત્તર પ્રત્યેક અહીંના ગાદીપતિઓએ ધર્મ પ્રત્યે અને લોકોની શ્રદ્ધા પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપી અને આ લોક મેળાને સર્વ સમાજને લાભ મળે, 18 આલમ આ મેળાનો આનંદ માણી શકે, દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે એવી સુંદર વ્યવસ્થા પેઢી દર પેઢી વર્તમાન મંત્રી મૂળજી રાજા ગુરુ કાનજી રાજા કાપડી એમનો આ ધર્મસ્થાનમાં ક્રમ નંબર 12મો છે. અને એમણે 1997માં ગાદી ઉપર આ ધાર્મિક સંસ્થાનું એક સુકાન સંભાળ્યા પછી તો ખૂબ જ પ્રગતિ, દરેક બાબતમાં પ્રગતિ કરી છે. દરેક ઉત્સવોને સારી રીતે ઉજવે છે. પણ શિવરાત્રિનો ઉત્સવ તો ગુજરાત લેવલ અથવા તો ભારત લેવલ, મહારાષ્ટ્રથી પણ અહીં દર્શનાર્થીઓ આવે છે. બસ આજે મહાશિવરાત્રિના પર્વે સંત શ્રી મેકરણ દાદાના ચરણોમાં તો હું આવતો રહું છું અને અહીં આવીને મને એવો અનુભવ થાય છે કે આપણે 4 ધામની યાત્રા કરીને મને અહીંયા જે અનુભવ થતો હોય એ અહીંયા અનુભવ થાય છે. અહીંયા સમજી લો ને મારું 5 વર્ષથી આવવાનું છે. વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. 1.5 દિવસના તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જામનગર અને અમદાવાદ સહિત સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજર રહીને અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આજે જામનગર અને અમદાવાદ ખાતે જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. આજે સવારે મોદી 11:30 વાગે જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે 750 બેડ ધરાવતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના લોકાર્પણ સહિત નવનિર્મિત પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું અને મેડિકલના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ સૌની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને જનમેદનીને સંબોધન કર્યું હતું. ગુજરાતને મળી રહેલી મુંબઈની વધુ એક ટ્રેન બાંદ્રા જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. તેમણે આજી 3 થી ખીજડીયા સુધીની પાઇપલાઇન યોજનાના ઉદ્ઘાટનની સાથે રાજકોટ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે સાથે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. મોદી બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બપોરના ભોજન બાદ તેઓ જાસપુર ખાતેના અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ સંકુલમાં મહાભૂમિ પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાંજે 5 વાગે તેઓ વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશને અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ 1ના વસ્ત્રાલથી એપ્રલ પાર્ક ફેઝના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. મેટ્રો રેલમાં બાળકો સાથે મુસાફરી પણ કરી હતી અને બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે સાંજે 6 વાગે મોદી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડ ધરાવતી નવનિર્મિત સિવિલ હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી. તો સાથે જ આયુષ્યમાન ભારત યોજનાના ગોલ્ડ કાર્ડ લોકોને અર્પણ કર્યા હતા. તેઓ પાટણ બિંદી રેલવે લાઇન અને દાહોદ રેલવે વર્કશોપનું તેમજ આણંદ ગોધરા રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી જનસભાને સંબોધન કર્યું હતું. અને આજે રાત્રે રાજભવનમાં મોદી રાત્રિ રોકાણ કરશે. લગ્ન પ્રસંગો દરમિયાન ચોરીના બનાવો અનેક વખત બનતા હોય છે અને તેમાં પણ વાડી નજીક અમુક લૂંટારૂ ગેંગ સક્રિય હોય છે અને તે તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. લોકોની નજર ચૂકવીને ચોરીની ઘટનાને અંજામ આપીને ઓજલ થઈ જાય છે. ત્યારે ગત 26મી ફેબ્રુઆરીએ ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલી વાગડ 224માંથી 2,89,000 રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ભુજના પ્રકાશભાઈ છગનલાલ ત્રેવાડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 26મી ફેબ્રુઆરી વીબીસીમાં લગ્ન પ્રસંગ હતો અને તે દરમિયાન સોનાના દાગીના ભરેલી બેગ એક અજાણી છોકરી લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ વાગડ 224ના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે એક છોકરી લાલ કલરની કોટી તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું અને દાગીનાના બેગની ચોરી તેણે જ કરી હોવાનું સામે આવ્યું હતું. જો કે સીસીટીવીમાં દેખાયેલી છોકરીની તપાસ કરાતા સંબંધીઓ ઓળખતા ન હોવાથી આજે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. ચોરાયેલી વસ્તુઓમાં સોનાનો મોતીનો સેટ, સોનાના 2 સેટ, સોનાના 2 પેન્ડલ, સોનાના 2 કડા, સોનાની 3 વીંટી, 1 ચાંદીની ગાય, ચાંદીની કંકાવટી, 2 સાંકડાની જોડી, 2 સોનાની બંગડી, ચેઇન, બુટ્ટી તેમજ 12 ગ્રામ સોનાની ચેન અને સોનાની પેન્ડલ બુટ્ટી સહિત 2,89,000ના સોના ચાંદીના દાગીનાની બેગ એક અજાણી છોકરી લઈ જતા તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ભુજના કુખ્યાત ચીટર સહિત 5 શખ્સોએ ગળપાદરમાં રહેતા એક યુવકને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. 2 કિલો સોનું 38 લાખમાં આપવાનું નક્કી કર્યા બાદ 16 લાખ પડાવી લઈને સોનું કે રૂપિયા પરત ન આપીને વિશ્વાસઘાત કરાતા અંજાર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૂળ હરિયાણાના અને હાલ ગળપાદરમાં રહેતા 44 વર્ષીય ઈશ્વરસિંહ જગદીશ ચંદ્ર સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઠગાઈનો બનાવ ગત 3 ઓગસ્ટ 2018ના સાંજે ભુજ ખાવડા રોડ પર આવેલા મહિલા કલ્યાણ કેન્દ્ર નજીક આવેલી એક ઓફિસમાં બન્યો હતો. ચીટિંગ કરનારા ભુજના કુખ્યાત ચીટર અબ્દુલ્લા કાસમ બજાણિયા, રવિન્દ્ર ગર્ગ, લલિત કુમાર, અજીમ બાફણ વિરુદ્ધ વિવિધ 5 કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચીને સસ્તું સોનું આપીને ફરિયાદી પાસેથી પ્રથમ 6 લાખ લઈને સાચા સોનાના 2 બિસ્કિટ આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને 2 કિલો સોનું 38 લાખમાં આપવાનો વાયદો કર્યો હતો અને ફરિયાદી ઈશ્વરસિંહ પાસેથી 10 લાખ રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ આરોપીએ ન તો સસ્તું સોનું આપ્યું કે ન તો મેળવેલા 10 લાખ રૂપિયા પરત આપ્યા. ફરિયાદી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેમણે અંજાર પોલીસ મથકમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આજે ભચાઉ પાસે મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તને અકસ્માત નડતા હિટ એન્ડ રનની ઘટનામાં મોત નીપજ્યું હતું. આ હિટ એન્ડ રનની ઘટના ગાંધીધામ ભચાઉ હાઈવે પર બની હતી. અજાણ્યા યુવાનના હાથ પર શિવશંકર ફોતરાવેલું હતું અને શિવજીનું ચિત્ર પણ હાથ પર દોરાવાયું હતું. આજે સવારે 6:01 વાગ્યાના અરસામાં સુઝલોન કંપની નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે 25 વર્ષીય યુવાનને ટક્કર મારીને મોત નિપજાવ્યું હતું. મૃતકના હાથ પર હિન્દીમાં શિવશંકર લખેલું હતું. શરીરે આ અકસ્માત બાદ ઈજાઓ પહોંચી હતી. જો કે મૃતકની ઓળખ ન થતા તેના મૃતદેહને ભચાઉ સરકારી દવાખાનામાં રાખવામાં આવ્યો છે. નલિયા ઘાસ ડેપોમાં ઘાસ વિતરણમાં અગાઉ પણ અનેક વખત ફરિયાદ ઉઠી છે અને ગઈકાલે પણ વિતરણમાં વિસંગતતાના કારણે માથાકૂટ બાદ મારકૂટ થઈ હોવાની ચર્ચા વચ્ચે નલિયા ઘાસ ડેપોના
80% કાર્ડ બોગસ હોવાની છેક રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. નલિયાના પ્રવીણ બુધિયા ભાનુશાલીએ રાજ્યના મુખ્યમંત્રીને કરેલી ફરિયાદ અને કચ્છના કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તાલુકાના નલિયા ખાતે ઘાસ ડેપો પર સાચા ઘાસ કાર્ડ ધરાવનારાઓના કાર્ડ આજની તારીખે કોરા પડ્યા છે અને જેમની પાસે ઘરે એક બકરી પણ નથી તેવા વ્યક્તિઓને રેગ્યુલર ઘાસ વિતરણ થાય છે. નલિયા ઘાસ ડેપોના 80% કાર્ડ બોગસ હોવાનું ફરિયાદમાં જણાવીને અમુક લોકો 40 થી 50 ઘાસડી બોગસ કાર્ડથી લઈ જતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નલિયા ડેપો પર આજે પણ મગજમારી થઈ હતી અને પશુધન હાલ દુષ્કાળમાં ઘાસ વગર મરણને શરણ થાય છે. અમુક ઘાસ કાર્ડવાળાને ના છૂટકે 1000માં કાળા બજારમાં ઘાસની ઘાસડી લેવી પડે છે તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે અને ઘાસનો જથ્થો મોટા પ્રમાણમાં આવે છે તેને સાચી રીતે વિતરણ કરીને બોગસ કાર્ડની તપાસ કરીને રદ કરવા સીએમ વિજય રૂપાણીને કરાવેલી ફરિયાદમાં જણાવ્યું છે. લખપત તાલુકાના પાનધ્રોમાં આવેલા સરકારી નિગમ હસ્તકના એકમાત્ર વીજ મથકનું ખાનગીકરણ કરવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. 125 મેગાવોટના લિગ્નાઇટ આધારિત 2 થર્મલ પાવર સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ટેન્ડર પણ બહાર પડાઈ ચૂક્યું છે. 1 દાયકાની અવધિ માટે આ પાવર સ્ટેશનનું સંચાલન અને દેખભાળ ખાનગી કંપનીને સોંપવામાં આવશે. કચ્છ જિલ્લામાં શરૂઆતથી પાનધ્રો માટે લિગ્નાઇટનું ખોદકામ કરવામાં આવતું હતું. આ ખાણનું લિગ્નાઇટ ખૂબ જ ઊંચી ગુણવત્તાનું હોવાથી તેની માંગ પણ ભારે હતી. જો કે આ ખાણનો લિગ્નાઇટ જીએમડીસી સંચાલિત થર્મલ પાવર સ્ટેશનને પણ વિતરિત કરાતો હતો, જેને કારણે ઝડપભેર ઘટી રહેલા જથ્થાને પગલે સમગ્ર પાવર સ્ટેશન માટે હવે જથ્થો અનામત રાખી દેવાતા ધંધાકીય હેતુસર લિગ્નાઇટનું ઉત્ખનન કાયદાઓ પૂર્વે બંધ કરી દેવાયું હતું, જેના કારણે ઝડપભેર ઘટી રહેલા જથ્થાને પગલે સમગ્ર પાવર સ્ટેશન માટે હવે જથ્થો અનામત રાખી દેવાતા ધંધાકીય હેતુસર લિગ્નાઇટનું ઉત્ખનન દાયકાઓ પૂર્વે બંધ કરી દેવાયું હતું, જેથી કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો હતો. એક સમયે પાનધ્રો ખાણને જે વીજ મથકનું બહાનું આગળ ધરીને બંધ કરાવાઈ હતી, હવે તે જ વીજ મથકનું ખાનગીકરણ કરવાની તૈયારીઓ આરંભાઈ છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 125 મેગાવોટના લિગ્નાઇટ આધારિત 2 થર્મલ પાવર સ્ટેશનને આગામી 10 વર્ષ માટેનું ઓપરેશન અને મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ જારી કરાયો છે અને 25 માર્ચ સુધી કોઈપણ ખાનગી કંપની આ ટેન્ડર ભરી શકશે. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર ધરાવતા લખપત, ખાવડા, બન્ની સહિતના વિસ્તારમાં ગઈકાલે બોર્ડર રેન્જ આઈજી ડીબી વાઘેલાએ મુલાકાત લીધી હતી અને હાલની ભારત પાકિસ્તાની તણાવભરી સ્થિતિ વચ્ચે લોકોને સજાગ રહેવા જાત નિરીક્ષણ કર્યું હતું અને વાગડ વિસ્તારમાં આવેલા બાલાસર પોલીસ સ્ટેશનમાં આવતા સરહદી ગામો, વાંઢો તેમજ ખડીર વિસ્તારમાં સરહદી ગામોના સરપંચો આગેવાનો વચ્ચે એક બેઠક બોલાવી હતી. આ બેઠક બેલા ખાતે યોજવામાં આવી હતી, જેમાં આઈજી ડીબી વાઘેલા, પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ, ભચાઉ નાયબ પોલીસ વડા કેજી ચૌધરી, સીપીઆઈ આર.એલ. રાઠોડ, એસઓજી પીઆઈ જેપી જાડેજા, બેલાના સરપંચ હેતુભા વાઘેલા, લક્ષ્મણસિંહ વાઘેલા, મોવાણાના સરપંચ જયવીરસિંહ વાઘેલા, બાલાસરના સરપંચ દાનાભાઈ પટેલ, રતનપરના સરપંચ દશરથ આહિર, મયુર મકવાણા, રાજેન્દ્ર વાઘેલા, મોતીસિંહ સોઢા, દશરથસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આઈજી વાઘેલાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિ વચ્ચે આ સરહદી વિસ્તારમાં કોઈ પણ સંદિગ્ધ હિલચાલ જોવા મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી હતી. ભૂતકાળમાં આઝાદી સમયે આ વિસ્તારમાંથી પાકિસ્તાન આવન જાવન રહેતી હતી, એટલે કે આ વિસ્તારમાં સાવચેત રહેવા માટે હાકલ કરી હતી. લોકોએ પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું હતું કે અમારા વાગડ વિસ્તારમાં લોકો આર્મી અને પોલીસના ખભે ખભા મિલાવીને ઊભા છે. આ વિસ્તાર અફાટ રણ ધરાવે છે, એટલે કોઈ અજાણ્યા શખ્સો જોવા મળે તો પણ પકડાઈ જાય છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકો પકડાઈ ચૂક્યા છે, એટલે સાવધાન રહેવું જરૂરી છે તેવું તેમણે જણાવ્યું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડે લોકોને પોલીસ અને આર્મી વચ્ચે સુમેળ જાળવવા માટે હાકલ કરી હતી. આઈજી વાઘેલાએ પોતાના અંજારમાં પોસ્ટિંગ અને બનાસકાંઠા, પાટણ જિલ્લા પોલીસ વડા તરીકેની પોતાના સ્મરણો તાજા કર્યા હતા અને આ વિસ્તારના પરિચિત રહ્યા છે તેવું જણાવ્યું હતું. આઈજી, પૂર્વ કચ્છ પોલીસ વડા, ડીવાયએસપી, સીપીઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનું આગેવાનોએ સન્માન કર્યું હતું. સંચાલન બાલાસર પીએસઆઈ ગોંજિયાએ કર્યું હતું. આભાર વિધિ એસઓજી પીઆઈ જાડેજાએ કરી હતી. નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ગામના મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું હતું અને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પુસ્તિકાનું વિમોચન થયું હતું. સંતો દિલીપદાદા કાપડી, પન્નાભાઈ ભોપા, મઠાભાઈ ભોપા, સૈયદ અહમદ શાહ સહિતના આગેવાનોએ આશીર્વચન આપ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે મોટા અંગિયા ગામ મેકરણ દાદાએ બનાવેલા માર્ગ પર ચાલે છે. આ ગામે સાચા અર્થમાં કોમી એકતાના દર્શન કરાવ્યા છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ ગામ અને ગ્રામ પંચાયતની યુવા ટીમે અન્ય ગામોને રાહ ચીંધી છે. આ ગામ સાચા અર્થમાં સમરસતાનું પ્રતીક છે. યુવાનોના હાથમાં સુકાન સોંપાયા બાદ ગામ વિકાસ ક્ષેત્રે સતત ડગ માંડતું રહ્યું છે. ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું કે આ ગામ તપોભૂમિ છે.
રાજાશાહીના આ ગામે હવે વિકાસ ક્ષેત્રે વેગ પકડ્યો છે, ત્યારે ગામની સંગઠન શક્તિને ધારાસભ્ય PM જાડેજાએ બિરદાવી હતી. તો આ સમૂહ લગ્નમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી છાત્રોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. તે પૂર્વે સવારે ગણેશ સ્થાપના, હસ્તમેળાપ, નિકાહ, કન્યા વિદાય સહિતના પ્રસંગો ઉજવાયા હતા. ગામના સરપંચ ઇકબાલભાઈ ઘાંચીએ સ્વાગત પ્રવચનમાં સમૂહ લગ્ન પાછળનો હેતુ સમજાવતા કહ્યું હતું કે દીકરીના વાલીઓને બિનજરૂરી ખર્ચથી બચાવવા તેમજ દીકરીના લગ્ન પ્રસંગે જરૂરી સહયોગ આપવાનો છે. હવે દર વર્ષે તમામ જ્ઞાતિની દીકરીઓ માટે સમૂહ લગ્ન ગ્રામ પંચાયતના માધ્યમથી યોજાશે. આ અવસરે દાતાઓનું સન્માન ગ્રામ પંચાયત અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજ શાસ્ત્રો પ્રમાણે આજે લગ્ન પાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને એની સાથે સાથે આ ગામનું ઐતિહાસિક એવું યાદગીરીમાં પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ. એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.